ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડીએ અને બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજ શાળા પ્રવેશ છે, પછી આંગણવાડી પ્રવેશ છે. એટલે જો આંગણવાડી પ્રવેશ છે તો એની પણ તૈયારી કરવાની છે. અને આપણે આંગણવાડીએ વહેલા આવી ગયા છે. થોડી સાફ સફાઈ કરવાની છે. બાળકો હજી આવ્યા નથી કેમ કે ટાઈમ નથી થયો, એટલે કીધું આપણે જઈને અને થોડીક ઘણી સાફ સફાઈ કરી નાખીએ. સુખડી બનાવવાની છે, બધું તૈયારી થોડી ઝાઝી કરવાની છે. કેમ કે શાળા પ્રવેશ છે, આંગણવાડી પ્રવેશ છે, બાળકોને શાળાએ લઈ જવાના છે. અને આંગણવાડીએ પણ આપણે આંગણવાડી પ્રવેશ કરાવવાનો છે બાળકોને, તો એની તૈયારી કરવાની છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાય. બ્લોગમાં બહુ મજા આવવાની છે. ચાલો થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ, પછી મળીએ. ચાલો તો જો અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. આવી ગયા ને બધાય? ચાલો તો પ્રાર્થના બોલશું. ચાલો આ જોડે આંખો બંધ કરો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસી મોઢા ઉપર ફેરવી દો. ચાલો બે હાથ ઉપર, હાથા ઉપર, ખંભે અને અદબ. ચાલો આજનું ગુલાબ બનાવશું આપણે. તો આપણે જોઈ લઈએ કોણ. જો આજ છે ને આ ધ્રુવિશા, તારું નામ ધ્રુવિશા છે ને? ચાલો ધ્રુવિશા બેન ઊભા થાવ. જો આ નવી ધ્રુવિશા છે, આનો આજે જ આંગણવાડી પ્રવેશ છે અને આંગણવાડી પ્રવેશ કરવાનો છે. તો ચાલો 5 ગુલાબ આપી દો. 1 2 3 4 5. અદબ વાળી ધ્રુવિશા બેન, અદબ કેમ વરાય? અદબ વાળો જો આમ અદબ વારવાની, જો આમ છે ને અદબ વારવાની આમ. હા એમ, વેરી ગુડ. હવે રોજ આવીશ ને આંગણવાડીએ? હે ધ્રુવિશા, તારું નામ ધ્રુવિશા છે ને? બેસી જાઓ હો. ચાલો ધ્રુવિશા બેનનો છે ને આ શાળાએ લઈ જવાની છે અને આંગણવાડી પર પ્રવેશ કરવાનો છે. એટલે મસ્ત તૈયાર થઈને આવ્યા છે, બરોબર ને? હજી 2-3 બાળકો આવવાના બાકી છે એ શાળા પ્રવેશમાં, પણ એમ નવા છે એટલે થોડું ઘણું ઓલું થાય, પણ આવી જાય ટાઈમમાં લઈ જવાનું થાય તા. અને આપણે મસ્ત સુખડી પણ બનાવી નાખી છે. જો અહીંયા મસ્ત આપણે સુખડી બનાવી રેડી કરી લીધી છે. અને હજી ગળ્યા થેપલા બાળકો માટે બનાવવાના છે. તો ચાલો એની પર તૈયારી કરી નાખીએ. ચાલો તો સવારનો નાસ્તો બની ગયો છે. જો અહીંયા ડીશ રેડી કરી નાખી છે અને અહીંયા જો મસ્ત ગળ્યા થેપલા પર રેડી કરી નાખ્યા છે. અને બાળકોને સવારનો નાસ્તો આપવાનો છે. ચાલો બધા હાથ જોડીને આંખો બંધ કરો. આપણે નાસ્તાની પ્રાર્થના બોલવાની ને, તો બધાની આંખો બંધ અને હાથ જોડેલા. રેડી બધાય? સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ઓમ શાંતિ શાંતિ. ચાલો બધાને માથા ઉપર હાથ. ચાલો નાસ્તો આપી દઉં. તો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી જાઓ. ચાલો તો જો બાળકોને બધાને સવારનો નાસ્તો થેપલા છે ગળ્યા. તો જો બધાય બાળકોને ગળ્યા થેપલા આપી દીધા છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા. એ ખાવા માંડો, ચાલો ફિનિશ કરો. ચાલો તો બાળકો જ્યાં સુધી ખાય ત્યાં સુધીમાં આપણે છે ને બનાવવાના છે ખાટિયા ઢોકળા. તો એની તૈયારી કરી નાખીએ. ચાલો તો જો અહીંયા ખાટિયા ઢોકળા આપણા બનીને રેડી થઈ ગયા છે. એક દાન આપણે બનાવી લીધા છે, બીજી દાન મૂકવાના છે. ચાલો જો આપણા મસ્ત ખાટિયા ઢોકળા આપણે રેડી કરી લીધા છે. ચાલો અને કટ કરી લઈએ અને પછી બીજા ઢોકળા બાફવા મૂકી દઈએ. જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને અહીંયા જો તેલ મૂકી દીધું છે. ચાલો તેલ આવી જાય, એમાં રાઈ જીરું એડ કરી દઈ, પછી એમાં તલ આપણે એડ કરી દઈ. અને જો અહીંયા મસ્ત છે મીઠો લીમડો. તો તેલ આવી જાય પછી મીઠો લીમડો નાખીને ચાલો જો તેલ આવી ગયું છે, એમાં કઢી પત્તા નાખી દઈ. ચાલો મસ્ત આપણે વઘાર કરી નાખીએ. જો આપણે મસ્ત ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો બધાને જો બપોરનો નાસ્તો ઢોકળા છે. તો જો બાળકો બધા એની મસ્તીમાં ઢોકળા ખાઈ રહ્યા છે. જો
જો બધાય મસ્ત રીતે ચાલો ખાવા માંડો હો પછી આંગણવાડી પ્રવેશ કરવો છે ને હા તો હાલો નાસ્તો કરી લ્યો ફટાફટી